નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનના નેજા હેઠળ હજારો આહિરાણીઓએ મહારાસ યોજીને મુરલીધરનો સાક્ષાત્કાર કર્યો। દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં યોજાયેલા આ મહારાસ એ માત્ર ને માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ એટલું જ પ્રચલિત બની ગયું। દર્શક મિત્રો, નિર્મળ પ્રેમ અને નિર્વ્યાજ પ્રેમ સાથે જ્યારે આપ જગત નિયંતાને બોલાવો અને આ દ્વારિકાનો નાથ દોડતો ન આવે તો જ નવાઈ। આ આહિરાણીઓએ અત્યંત કષ્ટમય તપ અને આરાધના કરીને જ્યારે દ્વારિકાધીશને આ મહારાષ્ટ્રમાં જોડાવાનું આમંત્રણ આપ્યું તો દ્વારિકાનો નાથ પણ દોડતો આવ્યો। અને એ પાછળનું કારણ એ છે કે છેલ્લા કેટલાય સમયથી આ જે સંગઠનની બહેનો અને સંગઠનના અગ્રણીઓએ આ આયોજનને સફળ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું। પરંતુ દર્શક મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે જ્યારે વાત એ ભક્ત અને ભગવાનની હોય તો એમાં સફળતા મળવી તો નિશ્ચિત જ છે। પરંતુ દર્શક મિત્રો, આજે મારે આપને રૂબરૂ કરાવવાના છે એક એવી હસ્તી સાથે કે છેલ્લા 6 મહિનાથી જે રીતે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન આ સમગ્ર આયોજનની તડામાર તૈયારીઓ કરી રહ્યું હતું અને સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યા ઉપર આપે એક ખૂબ ભાવવહી અવાજ પણ સાંભળ્યો કે એક લોહિયા અમે આયર તારા, અમે ગોવિંદમાં ગુલતાન રે, તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાના નાથ રે। દર્શક મિત્રો, ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરાને જે જીવતી રાખે છે એવા યુવા કલાકાર ભાવેશ આહિરનો આ હૃદયસ્પર્શી અવાજ અને જે લખાયું છે એને લઈને મને એમ લાગે છે કે આ સફળતાને 4 ચાંદ તો લાગ્યા પરંતુ સોનામાં સુગંધ પણ ભળી ગઈ। દર્શક મિત્રો, જ્યારે ભાવેશ આહિરે આ ગીત ગાયું ત્યારે એમની શું અનુભૂતિ હતી એ જાણવા માટે આજે નેશન પ્લસ ન્યૂઝના દર્શકો માટે અમે ખાસ આમંત્રણ આપ્યું ભાવેશ આહિરને અને આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે ગીરથી ભાવેશ આહિર। ભાવેશ આહિર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભાવેશભાઈ, સૌથી પહેલા તો હું આપને મારા દર્શકો વતી હૃદયના અભિનંદન પાઠવું છું કે આપે જ્યારે આ મહારાષ્ટ્રમાં જે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનનું આ જે સિગ્નેચર સોંગ હતું એને આપે ગાયું અને એ ઇતિહાસ થઈ ગયું। તો આપ મને એ જણાવો કે આપની જે લોક ગાયકી અને આપની જે સંસ્કૃતિના જતન કરવાની જે ઈચ્છા હતી એની યાત્રા ક્યારથી શરૂ થઈ? નમસ્કાર બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અને આભાર કે આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી એક આ વિચારને મૂકવાનો અવસર મળ્યો છે સાહેબ। આજથી આશરે 5 થી 6 મહિના પહેલાની વાત છે કે જ્યારે કે બહેનોના આ વિચાર આવે છે અને આ બહેનો આ વિચારને સાકાર કરવા માટે થઈને અતૂટ પરિશ્રમ અને મહેનત કરવામાં આવે છે, જેથી કરી અને જે મહારાષ્ટ્રનો એક આ વિચાર છે એને આ કઈ દિશામાં લઈ જવો અને સાકાર કેવી રીતના કરવો એ વિચારથી લઈ અને આ અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રની અંદર અમને એક શું કહેવાય કે કૃષ્ણની અંદર જ્યારે એક આ વિચાર કૃષ્ણના સાનિધ્યની અંદર આ એક વિચાર મૂકવાનો અમને પણ એક અનેરો તક મળ્યો। પરંતુ અને જી જી એમ કહેવાય ને કે વિચાર આવવો એ સહેલો છે પણ એને પૂરો કરવો ને એમાં તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનો અતૂટ ફાળો હોય ત્યારે જ આ વિચાર પૂરો થતો હોય છે। હા, બિલકુલ, ખૂબ સાચી વાત છે કે એ વિચારમાં જ્યારે તમારો નિર્બળ પ્રેમ અને જે ભાવ છે એ જ ખૂબ મહત્વનો હતો અને જ્યારે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ આ શક્તિ સ્વરૂપા અહિરાણીઓએ જ્યારે મહારાસ કર્યો તો મને એમ લાગે છે કે સાક્ષાત દ્વારિકાનો નાથ પણ એ મહારાષ્ટ્રનો સાક્ષી બનવા માટે નિશ્ચિતપણે ઉપસ્થિત રહ્યો હશે। તો ભાવેશભાઈ, મારે આપની પાસે એ સમજવું છે કે આ જે ગીતના જે શબ્દો છે એ એટલા હૃદયસ્પર્શી છે કે અમે કાલે જોયું કે ઘણી બધી આહિરાણીઓના હર્ષાશ્રુ અટકતા નહોતા, તો આપે માનો છો કે આપનો અવાજ પણ એટલો જ મહત્વપૂર્ણ પુરવાર થયો? આ ગીત પહેલા તો તમને વાત કરું તો
એક આહિરાણી મહારાજને લગતું ગીત છે અને બહેનોને સમર્પિત કરવામાં, કૃષ્ણના સાનિધ્યમાં સમર્પિત કરવામાં આવેલું આ ગીત છે. જી જ્યારે આ ગીતના શબ્દો મારા મિત્ર કવિશ્રી એવા માવજીભાઈ આહિર અને મિત્ર કવિશ્રી એવા નરેશભાઈ ડુવા દ્વારા એમની કલમે જ્યારે આ ગીતો લખાય છે હમ. અને ગીતોને એક અલગ રીતે અલગ રાગ એટલે કે માઢરાગની અંદર આનું કમ્પોઝિશન તૈયાર કરવામાં આવે છે અને સ્ટુડિયોની અંદર આનું રેકોર્ડિંગ કરવામાં આવે છે મારા વિનીતભાઈ દ્વારા. દ્વારકેશ સ્ટુડિયોની અંદર આનું રેકોર્ડિંગ થાય છે. પણ હું મારા વિચારો આપની સમક્ષ રજૂ કરું કે જ્યારે આ ગીતને રેકોર્ડિંગ કરવામાં જઈ રહ્યો હતો ત્યારે મને પણ ખુદ એક એવો વિચાર આવી રહ્યો હતો કે આ ગીતનો નિમિત્ત બહેનો દ્વારા અમને એક અવસર મળ્યો છે કે આ એક નાનકડો પુષ્પોને અમે બહેનોના મહારાષ્ટ્રની અંદર અર્પણ કરીએ છીએ. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કહી તમે. કારણ કે જ્યારે 5000 વર્ષ પછી જ્યારે ઇતિહાસ પલટા લેતું હોય અને એમાં આ યદુવંશી પણ એક નિમિત્ત બને, તો આપે માનો છો કે આપના માટે પણ એક આજીવન સંભાળનું બની ગયું ભાવેશ આહિર? ચોક્કસ, કેમ કે સમગ્ર ગુજરાત અને અખિલ ભારતીય આહિરાણી મહારાજ, કેમ કે જ્યારે બહેનો દ્વારા આ વિચારને રજૂ કરવામાં આવ્યો અને આ વિચારને સાકાર કરવા માટે એક એક આહિર સમાજના બહેનો હોય કે એક એક ભાઈ હોય એમના દ્વારા અતૂટ પ્રયાસો કરવામાં આવ્યા અને છેલ્લે મહારાષ્ટ્રનું આયોજન, સુંદર મજાનું સફળ આયોજન દ્વારકાની ધરતી ઉપર થયું. અને આ આયોજનની સાથે સાથે હું એવું માનું છું કે જ્યારે આ મહારાષ્ટ્ર રમાતો હતો 45,000 કરતા પણ વધારે જ્યારે બહેનો દ્વારા મહારાષ્ટ્ર દ્વારકાની ધરતી ઉપર થઈ રહ્યો હતો ત્યારે અચૂક કૃષ્ણની હાજરી આ મહારાષ્ટ્રની અંદર હતી સાહેબ. બિલકુલ, કારણ કે જ્યારે હું ભાવેશભાઈ, હું જ્યારે આહિરાણી સાથે હું વાત કરી રહ્યો હતો તો ત્યારે મને જે ફિલિંગ આવી રહી હતી તો એ જોતા એમ લાગતું હતું કે સાક્ષાત ભગવાનને જ્યારે આપ યાદ કરો છો અને સાચા દિલથી યાદ કરો છો તો નિશ્ચિતપણે ભગવાન 100% આપની પડખે આવીને ઉભા રહે છે. અને જે રીતે હું જે અલગ અલગ મંદિરોમાં દ્વારિકાધીશને જ્યારે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને બેકગ્રાઉન્ડની અંદર જ્યારે આપનો વોઇસ જે અવાજ ગીત ચાલી રહ્યું હતું, તો આપ એમ માનો છો કે આ એક ખૂબ મહત્વપૂર્ણ ઇવેન્ટ હતો જેને લઈને જે લોક સંસ્કૃતિ છે એને પણ એક જીવતદાન મળી ગયું છે? જ્યારે આ ગીતનું અમે રચના થઈ ગઈ અને જ્યારે યુટ્યુબના માધ્યમથી જ્યારે લોકો સુધી પહોંચી અને મહારાષ્ટ્ર આવવાનો સમય હજી વાર હતી ત્યારે લોકોના કંઠ સુધી આ અવાજ ગયો અને લોકોના કંઠ સુધી એકલો હોય આ શબ્દ ગયો અને જ્યારે લોકોને હૃદય સ્પર્શે એવી મહેનતથી અમે આ ગીતને તૈયાર કર્યું છે જેથી કરીને લોકો સાંભળે તો એકવાર એમને એમ થાય કે નહીં, આ ગીતનો મર્મ શું છે, આ ગીતની અંદર ખરેખર દ્વારકાધીશના દર્શન થાય છે. એવી અતૂટ શ્રદ્ધા સાથે કૃષ્ણના ગીતને, મહારાષ્ટ્રના ગીતને અમે રજૂ કર્યું છે. બિલકુલ બિલકુલ, પરંતુ ભાવેશભાઈ આપ માનો છો કે જ્યારે લોક સંસ્કૃતિની વાત આવે કે પછી ગુજરાતની ધીંગી ધરાની આ અસ્મિતાના જતનની વાત આવે તો લોહિયા આહિર સમાજ ક્યારેય પાછો નથી પડતો. તો આપ એમ માનો છો કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ સાબિત થશે આ જે આહિરાણીઓએ જે મહારાષ્ટ્ર કર્યો છે એમાં? જી, એક વાત આપને જણાવું સાહેબ કે આજથી 570 વર્ષ, આશરે 570 વર્ષ પહેલાની એક ઘટના એવી હતી સાહેબ ઇતિહાસની, કે ઇતિહાસના પન્નાની ઉપર એમનું નામ લખાયેલું, એટલે કે વ્રજવાણીનો ઇતિહાસ. જી, વ્રજવાણીનો હોય તો 140 આહિર બહેનો જ્યારે કૃષ્ણના સાનિધ્યમાં, એમ કહેવાય કે બહેનો જ્યારે રાસ રમતી હતી ત્યારે એમને એવું જ હતું કે અમે યમુના નદીના કિનારે રાસ રમી રહી છે અને અમારી સામે જે ઢોલ વગાડે છે એ અમારો કાળિયો ઠાકર, અમારો બાપ કાનુડો છે સાહેબ. જ્યારે કૃષ્ણ ઢોલી રૂપે ઢોલ વગાડતા હતા અને ગોપી બનીને આહિરાણી જ્યારે રાસ રમતા હતા, એ પછીનો આ સાહેબ રાસ હશે તો એ દ્વારકાની ધરતી અને ઇતિહાસના પન્નાની ઉપર આનું નામ લખાણું, એટલે કે મહારાજ. સાહેબ કાનુડાને પણ ખરેખર આ મહારાષ્ટ્રની અંદર આવવું જ પડે એકવાર. તમે કીધું એમ કે એને કંકોત્રી આપીને આમંત્રણ કરીએ અને સાહેબ જો કાનુડો ન આવે તો દ્વારકા વાળો ન કહેવાય એમ. અને બીજી વાત એ કે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા થઈ અને આજે પણ એક લોહિયા આયર સાહેબ પોતાના પરંપરાગત પહેરવેશની અંદર જ્યારે 45,000 કરતા પણ વધારે બહેનો દ્વારા આ મહારાષ્ટ્રને, દ્વારકાની ધરતી ઉપર મહારાષ્ટ્રનું સુંદર મજાનું આયોજન થયું છે ત્યારે કાનુડાની અચૂક હાજરી હોય ત્યારે ઇતિહાસના પન્નાની ઉપર આ મહારાષ્ટ્ર અને આ ઘટના જે
કે જે આ પ્રસંગ થયો છે દ્વારકાની ધરતી ઉપર, એનું ઇતિહાસના પન્નાની ઉપર નામ અને વિશ્વના વર્લ્ડ રેકોર્ડની અંદર આનું નામ લેવાનું છે સાહેબ, નોંધાયું છે. બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે જ્યારે ગીત લખાયું, જે આપે કીધું કે નરેશભાઈ અને આદરણીય માવજીભાઈ દ્વારા જે લખાયું, તો એમાં જે લિરિક્સ છે એ પણ એટલા જ સચોટ છે કે સકળ આ જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ. તો આપે માનો છો કે તમામ પ્રશ્નોનું એક જ હલ છે, એ છે દ્વારિકા ધામ. ભાવેશ આહિર. જી 100%. જ્યારે અમુક ડાયરાઓની અંદર સાહિત્યકારો, લેખકો, કવિઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે અત્ર તત્ર સર્વત્ર કૃષ્ણ જ છે. કેમ કે કૃષ્ણથી આ જગતની અંદર કોઈ મોટું નથી. કેમ કે દુનિયાની બધી, કવિ રાજભા ગઢવી એક લાઈન કીધી છે સાહેબ કે દુનિયાની બધી જ મોહ માયા ખોટી છે, પણ એક દ્વારકા વાળો જ સાચો છે સાહેબ. બહુ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. પણ જ્યારે આપ ખુદ સાક્ષાત અમારી નેશન પ્લસ ન્યૂઝની સાથે વાત કરી રહ્યા છો, ત્યારે અમારા દર્શકોને પણ એવી ઈચ્છા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તો ભાવેશભાઈનો આ જે ભાવવહી અવાજ છે એ તો સાંભળ્યો જ છે, પરંતુ જો આપ અમારા દર્શકો માટે ફરી એકવાર જો આ ગીત રજૂ કરી શકો તો ખૂબ વધારે સારી વાત લેખાશે. ભાવેશભાઈ. જી ચોક્કસ. આ ગીતને ગાતા પહેલા એક જરૂર કહીશ, કૃષ્ણને યાદ કરીશું સાહેબ, કે આ ગીતને કવિ માવજીભાઈ કચ્છથી છે, જેમને સુંદર મજાના, નરેશભાઈ અને માવજીભાઈ કવિ, બંને કવિ મિત્રો સુંદર મજાના કૃષ્ણના વિચાર સાથે અને અદ્ભુત, જ્યારે એમ કહેવાય ને કે જ્યારે લખવા બેઠા હશે સાહેબ ત્યારે પણ એમની સાથે કૃષ્ણ હશે, ત્યારે જ આવા શબ્દોનું નિર્માણ થઈ શકે. અને બીજી વાત એ કે જ્યારે આ ગીતને કમ્પોઝ કરી અને સ્ટુડિયોની અંદર રેકોર્ડ કરવામાં આવેલું હોય ત્યારે હું એવું માનું છું, મારા વિચાર એવા રજૂ કરું છું કે ક્યાંક ને ક્યાંક કૃષ્ણના આશીર્વાદ અતૂટ શ્રદ્ધા સાથે મારી સાથે હશે, ત્યારે જ હું આ ગાઈ શકું. બાકી આ વસ્તુ એકદમ ઇમ્પોસિબલ વસ્તુ છે. કેમ કે કોઈ પણ વસ્તુને હૃદયથી ગાવી અને લોકોના હૃદય સુધી પહોંચાડવી ને, ત્યારે એમાં કૃષ્ણ અને કૃષ્ણને શ્રદ્ધા સાથે જોડાયેલા હોય, કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલો, ત્યારે જ પૂરી થઈ શકે. અને આમનું મ્યુઝિક આપેલું એવા અમારે વિનીતભાઈ ભારોચિયા જ્યારે દ્વારકા સ્ટુડિયોથી, અને આમની અંદર એક 15 વર્ષના એક મિત્ર છે, એમણે ખૂબ સુંદર મજાની વાંસળી વગાડી છે. એનાથી આ ગીતને અતૂટ, એમ કહેવાય ને કે ભાવ મળે છે. અને આપ લોકોના હૃદય સુધી આ શબ્દો પહોંચ્યા છે અને મારો અવાજ પહોંચ્યો છે, ત્યારે આ ગીત 100% આપની સમક્ષ રજૂ કરતા મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું સાહેબ. એટલે જ કે તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા નાથ રે, તને મળવા અધીરી હે મોરાર રે, મારા દ્વારિકા નાથ રે, સકળ આ જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ, સકળ આ જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ, એક લોહિયા અમે આયર તારા, એક લોહિયા અમે આયર તારા, અમે ગોવિંદ માં ગુલતાન રે, તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા નાથ રે, હેજી મારા દ્વારિકા નાથ રે. વાહ 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 ભાવેશ આહિર, અદ્ભુત અદ્ભુત. મને એમ લાગે છે કે આ ગીત એ માટે, અને ગોપી અને ભગવાન શ્રી કૃષ્ણ એમાં રાસ એકબીજાના પર્યાય છે, પરંતુ મને એમ લાગે છે કે આજે જ્યારે આહિરાણીઓએ મહારાસ કર્યો તો એ કૃષ્ણ માટે રાસ અને શ્વાસ આ બંનેની જે પર્યાય હતા એ પણ પૂરા થઈ ગયા. તો આપને એવું લાગે છે કે આ એક એ માટે નિમિત્ત બનવું પણ ખૂબ, મને એમ લાગે છે કે જન્મારો સફળ થઈ જાય. ભાવેશ આહિર. જ્યારે મેં તમને આ ગીત રજૂ કર્યું ત્યારે હું અહીંયાથી નહીં પણ જેટલી જગ્યાએ આ ગીતના શબ્દોને રજૂ કર્યા છે ત્યારે એક અલગ પ્રકારની
શરીરની અંદર એવા વાઇબ્રેશન આવતા હોય છે કે ખરેખર કૃષ્ણ સુજાડતો હોય છે ને આપણે ગાતા હોય છે એવી અનુભૂતિ થાય છે. જીવનની અંદર ઘણી જગ્યાએ ગાયું છે. લોક સંગીત મારો વિષય છે સાહેબ, જી. અને ઘણા ગીતો આપ્યા છે. પણ આ એક ગીત એવું રચાઈ ગયું છે કૃષ્ણના સાનિધ્યની અંદર કે મારા જીવનની અંદર આને હું ક્યારેય ભૂલી નહીં શકું. કેમ કે રગે રગની અંદર આ ગીતના શબ્દોને હું લઈ લઉં છું. કેમ કે જ્યારે ગાતો હું છું ને ત્યારે એક એવો માહોલ ઉભો થઈ જાય છે કે સામે કૃષ્ણ છે ને કૃષ્ણ અને બહેનો, જ્યારે ગોપી અને કૃષ્ણ સામે હોય એમની સામે હું ગાતો હોય એવી મને અંદરથી એવી ફિલિંગ આવતી હોય છે. અને ગાતા ગાતા આંખની અંદર સાહેબ જર્જરી આવી જાય. આથી વિશેષ તો શું કહેવાય, કેમ કે આ સાસો હેસાશ તો કૃષ્ણ છે એમ. બહુ સાચી વાત છે. કારણ કે મેં આપને કીધું કે જ્યારે હું આ શક્તિ સ્વરૂપા અહિરાણીઓ સાથે હું જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે પણ મને ઘણા બધા દર્શકોએ કીધું કે એમની કોઈક સમસ્યાને લીધે કદાચ ત્યાં નથી જઈ શકતા, પણ જે રીતે ગવાયું છે તો એવું માનજો કે અમે પણ ત્યાં ઉપસ્થિત છે. તો મને એમ લાગે છે કે આનાથી વધારે કોઈ મોટું એન્ડોર્સમેન્ટ હોઈ જ ન શકે. ભાવેશભાઈ, આપને એવું લાગે છે? 100%. કેમ કે જ્યારે ગીત કર્યું છે 3 થી 4 મહિના પહેલા, ત્યારથી ગીત સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગમાં રહેલું છે. બધા લોકોએ સોશિયલ મીડિયાની અંદર ખૂબ નિહાળ્યું છે. પણ એનો જ્યારે એમ કહેવાય ને કે 23 અને 24 ડિસેમ્બરના સવારના પરોઢના ટાણે એમ કહેવાય કે અખિલ બ્રહ્માંડનો નાદ, એમ કહેવાય કે કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્માને આવવાની રાહ જોવાતી હોય છે. 45,000 કરતા પણ બહેનો રાસ માટે તૈયાર થઈ ગઈ હોય છે. આહિર સમાજના આગેવાનોથી લઈ બહેનો ભાઈઓની ઉપસ્થિતિ હોય છે. એક બાજુ કલાનું જ્યારે મંચ તૈયાર હોય છે, આહિર સમાજના 8 અને 9, 10 થી પણ વધારે કલાકારો દ્વારા કૃષ્ણના જુદા અલગ એમ કહેવાય કે દાણ લીલા, કૃષ્ણ લીલા, વડછણના આ કૃષ્ણ લીલાના જે ગીતો છે એ મહારાષ્ટ્રની અંદર રજૂ કરવાની ખૂબ તૈયારી હોય છે ત્યારે. અને એમ કહેવાય કે હમણાં જ મારો કૃષ્ણ આવશે, હમણાં જ મારો કાનુડો આવશે અને આજ રાસની શરૂઆત થશે. અને હું તો અત્યારે એ જોઉં છું સાહેબ કે કાલે મહારાજ પૂરો થયો છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક અદ્ભુત નજારો એવો જોતો આવું છું અને એવું વાયરલ થયો છે કે જ્યારે બહેનો રાસ રમતી હતી એ રાસના સર્કલને જ્યારે હું જોઉં છું ત્યારે એમાં મને શ્રી કૃષ્ણના સુદર્શનના દર્શન થાય છે સાહેબ. ક્યાં વાત છે. બહુ સાચી વાત છે કે આપે જે કીધું કે એ ભાવ એ ખૂબ મહત્વની વાત છે. અને ભગવાન પણ હંમેશા ભક્તની અંદર એ ભાવ જ શોધે છે. જો એ ભાવમાં કોઈ પણ પ્રકારની ખોટ હશે તો ભગવાનની સાથેના સાક્ષાત્કાર ક્યારેય નથી થઈ શકતો. પરંતુ આપના દ્વારા જે નિર્મળ મગજથી જે એના મનથી જે ગવાયું એને લઈને આજે લાખો ને કરોડો લોકો સુધી આ ગીત એમના હૃદયમાં ઉતરી ગયું છે. અને મને એમ લાગે છે કે વર્ષ સુધી એમને જ્યારે મુરલીધરની વાત યાદ આવશે ત્યારે આ મહારાષ્ટ્ર યાદ આવશે, જ્યારે આ મહારાષ્ટ્રની વાત આવશે ત્યારે ભાવેશ આહિર પણ યાદ આવશે. તો આપ એમ માનો છો કે હવે જ્યારે આપ લોક ગાયક છો, લોક સંસ્કૃતિનું જતન પણ કરી રહ્યા છો, તો આવનારી જે પેઢી છે તો એને પણ લોક સંસ્કૃતિને જો જીવતી રાખવી હશે તો એને જમીન સાથે જોડાયેલા રહેવું પડશે, એવું આપને લાગે છે ભાવેશ આહિર? 100%. જ્યારે સંગીતની વાત આવતી હોય છે ત્યારે અત્યારે લોક સંગીતની અંદર વાત કરીએ તો આપણા જૂના કવિ કાગ, કવિ દાદ, કવિ મેઘાણી દ્વારા કેવો ખજાનો આપણી લોક સાહિત્યની અંદર કેટલો ખજાનો પડ્યો છે. ત્યારે હું મારું એવું માનું છું કે મારો એવો પ્રયાસ છે કે આપણી આ જે ધરતીની અંદર આ ભારત વર્ષની અંદર આ ગુજરાતની ધરતી ઉપર સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ હોય કે આ ભારત દેશ અને ગુજરાતની ધરતી ઉપર સાહેબ આપણે ભગવાને જન્મ આપ્યો છે અને એમાં પણ ભગવાને કંઈક ને કંઈક આપણને આપ્યું છે તો કે સંગીત છે. સંગીતની અંદર હું માનું છું ત્યાં સુધી આપણી સંસ્કૃતિને ટકાવવા માટે એવા પૂરેપૂરા પ્રયાસો હોવા જોઈએ. કેમ કે સંસ્કૃતિ છે એ મહત્વની છે. ભાતીગળ સંસ્કૃતિના દર્શન એ જ મહારાષ્ટ્રની અંદર જ્યારે લોકો જ્યારે કરે છે ત્યારે જ કૃષ્ણની હાજરી અચૂક હોય છે. બહુ સાચી વાત છે. તો દર્શક મિત્રો, એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને માટે ગોપી નો એક અનન્ય ભાવ છે. અને જ્યારે આ ગોપીઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે અને ભગવાન શ્રી કૃષ્ણ એક મિત્ર બનીને એમની પડખે ઉભો રહે તો એનાથી મોટી કોઈ વાત નથી હોઈ શકતી. પરંતુ આ રાસ એ જે કૃષ્ણનો શ્વાસ છે
અને જ્યારે અહિરાણીઓ સાક્ષાત ગોપી બનીને જ્યારે આ મહારાષ્ટ્રમાં ઉપસ્થિત હતી, એવી આ હજારો અહિરાણીઓને જેણે ડોલાવી દીધી, તો મને એમ લાગે છે કે એ યુવા યદુવંશી લોક ગાયક ભાવેશ આહિરનું આ જે પરાક્રમ છે એને પેઢી દર પેઢી સુધી કોઈ નહીં ભૂલી શકે. દર્શક મિત્રો, ગુજરાતની લોક સંસ્કૃતિને સતત જીવતી રાખવા માટે મુરલીધર આ ભાવેશ આહિરનો અવાજ પણ આટલો સાબુત રાખે, જેથી કરીને ગુજરાતની જે અસ્મિતા છે એની પ્રખ્યાતિ એ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલી ધબકતી રહે. દર્શક મિત્રો, આજે ભાવેશ આહિર ખૂબ વ્યસ્ત શેડ્યુલમાં હોવા છતાં પણ એમણે નેશન પ્લસ ન્યૂઝના દર્શકો માટે આ સમય કાઢ્યો છે. એ માટે ભાવેશ આહિર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આ દેશ અને દુનિયા આપની અને આહિરાણી મહારાજ સંગઠનની ઋણી રહેશે, કારણ કે એમના થકી આ જે અદ્ભુત અને દિવ્ય અને અલૌકિક જે નજારો છે એ જોવાનો જે લાવો મળ્યો છે, તો મને એમ લાગે છે કે હવે જ્યારે વર્ષો વર્ષ નહીં પણ પેઢી દર પેઢી જન્મવું પડશે, ત્યારે ફરી એકવાર આ પ્રકારનો એક વાતાવરણમાં નો લાવો લેવાનો એમને મોકો મળશે. ભાવેશ આહિર, અમારા કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં અત્યાર સુધી આટલું જ. અમારા સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો અને શો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.